ડેઈલી 24 લાખ પૂરી બનાવીએ છીએ અમે. તો અત્યારે ભારતમાં 1 પીસ મશીન છે અને અમે હવે આઉટ ઓફ ઇન્ડિયા અને દરેક સ્ટેટમાં અમે અમારો પ્લાન્ટ ચાલુ કરવાના છીએ. અત્યાર સુધીમાં અમે ટોટલ 57 કરોડ પૂરી સેલ કરી ચૂક્યા છીએ. સુરતની એક ફેક્ટરીમાં બને છે રોજની 24 લાખ પાણીપુરીની પૂરી, અને એ પણ ઓટોમેટિક મશીનથી. ઓટોમેટિક મશીનથી પૂરી બનાવવાનો આ બિઝનેસ શરૂ કર્યો છે સુરતમાં વસતા બે નાનપણના મિત્રોએ ભાગીદારીમાં. ન્યૂ રિંગ રોડ પર કોસમડા ચોકડી પાસે આવેલી આ ફેક્ટરીમાં બનતી પૂરીઓ એકદમ હાઇજેનિક છે, કારણ કે બનાવવાની શરૂઆતથી લઈને પેકિંગ થવા સુધી આ પૂરીને કોઈના હાથ ટચ નથી થયા એવો દાવો છે આ યુવા ઉદ્યોગકારનો. તો કેવી રીતે તેમને પાણીપુરીની પૂરીનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો, એની અને કેવી પ્રોસેસથી, કેવા મટીરિયલથી મશીનમાં બને છે આ પૂરી, એની વાત એમની પાસેથી જ જાણીએ. પાણીપુરી બનાવવાનો વિચાર આવ્યો 2019માં, જ્યારે અમે એવું દ્રશ્ય જોયું કે જેનાથી અમે શોક થઈ ગયા. જે એ પૂરી તળતા હતા એ એન્જિન ઓઇલ કરતાં પણ કાળું ઓઇલ હતું. હવે એ તેલમાં જે પૂરી લોકો ખાય તો એને કોલેસ્ટ્રોલ સિવાય બીજું કાંઈ ના થાય. પૂરી બનીને જ્યાં એ સ્ટોક કરતા હતા, એ 10 બાય 10ની રૂમ હતી, ત્યાં આજુબાજુમાં વાળ હતા, ઝીણા ઝીણા વાંદા પણ હતા, છોકરા રમતા હતા, કોઈ ટોપી નહીં, કોઈ કપડાં નહોતા પહેર્યા સરખા વ્યવસ્થિત, એટલો પરસેવો વળતો હતો લોકોને. તો અહીંથી અમને વિચાર આવ્યો કે ભાઈ મારા પરિવારને એવી પાણીપુરી ખવડાવી છે કે જેમાં મેંદો ના હોય, હાઇજીન હોય, કોઈનો ક્યાંય હાથ ટચ ના થાય, અને એકદમ એવા મશીનથી બને, ભારતમાં ક્યાંય મશીન ના હોય. તો એ મશીન અમે જાતે બનાવ્યું, અને એ મશીનમાં અત્યારે કન્ટિન્યુઅસ 24 કલાકમાં અમારે 24 લાખ પૂરી બને છે. શરૂઆતમાં અમે છે ને ભઠ્ઠીથી ચાલુ કરી દીધી પૂરી. અમે નાની કઢાઈ લીધી અને કઢાઈમાં જ અમે શરૂઆત કરી લીધી. અને 3-4 મહિના પછી લોકડાઉન આવી ગયું, અને લોકડાઉનમાં જલપુરીની ડિમાન્ડ ફૂલ આવી, કારણ કે લોકો હાઇજીન પ્રત્યે અવેરનેસ થયા હતા, ભાઈ હાઇજીન અને શુદ્ધ વસ્તુ ખાવાની. તો ત્યારે અમારી પ્રોડક્ટ એટલી ડિમાન્ડમાં હતી કે અમે પહોંચી નહોતા વળતા. તો ત્યારે અમને વિચાર આવ્યો કે ભાઈ ઓટોમેશન વગર ખોટું છે, મશીનરી વગર તો આ પ્રોડક્શન આખા ઇન્ડિયામાં નહીં પહોંચાડી શકીએ. તો ત્યારે અમે R&D કરી, ભારતના જેટલા પણ મેન્યુફેક્ચર હતા મશીનના મેન્યુફેક્ચર, તો અમે એને ડિસ્કસ કરી, પણ કોઈ પાણીપુરીનું મશીન નહોતા બનાવતા. તો વિચાર એવો આવ્યો કે જાતે જ બનાવીએ, જાતે જ મોનોપોલી રાખીએ અને જાતે જ આખું રેડી કરીએ. તો એ પ્રમાણે અમે મશીન બનાવ્યું. 1.5 વર્ષે અમારું મશીન રેડી થયું બનીને. ત્યાં સુધી R&D ચાલી. એન્જિનિયરો અને જે વેલ્ડરો છે અમે ફેક્ટરી પર બોલાવ્યા અને અમે અમારી રીતે પ્લાનિંગથી મશીન બનાવ્યું છે. તો અત્યારે ભારતમાં 1 પીસ મશીન છે, અને અમે હવે આઉટ ઓફ ઇન્ડિયા અને દરેક સ્ટેટમાં અમે અમારો પ્લાન્ટ ચાલુ કરવાના છીએ, અમારા જ મશીન ચાલુ મૂકવાના છીએ. અમારી પૂરીમાં રવો, બેસન, અડદ આ 3 રો મટીરિયલથી બનાવીએ છીએ, અને 3 રો મટીરિયલ અમે ડાયરેક્ટ મિલથી મંગાવીએ છીએ, અને ફ્રેશ જ અમે યુઝ કરીએ છીએ. અમે દર 5 કલાકે તેલ ચેન્જ કરી નાખીએ છીએ, કારણ કે તેલ અમારી પૂરીમાં કોલેસ્ટ્રોલ નથી. પહેલા લોટને અમે ચાળીએ છીએ, છાળ્યા પછી જ અમે એ મિક્સર મશીનમાં નાખીએ, જ્યાં લોટ બંધાઈ જાય છે, અને ત્યાંથી અમે શીટર મશીનમાં નાખીએ કે જ્યાંથી એક જાડી શીટ તૈયાર થાય, અને ત્યાંથી પતલી શીટ થાય, અને ત્યાંથી ડાઈ દ્વારા એ પૂરી કટિંગ થઈ જાય, અને કટિંગ થયા પછી ડાયરેક્ટ એ ફ્રાય મશીનમાં જાય છે, અને કન્ટિન્યુઅસ ફ્રાયર મશીન અમારું છે. અહીંથી પૂરી નાખીએ અને સામે ફ્રાય થઈને બહાર નીકળી જાય છે. તો એ કન્ટિન્યુઅસ ફ્રાય મશીનમાંથી અમારે સીધું પેકિંગ મશીનમાં જાય, અને ઓટો એ પેક થઈ જાય. તો બનવાની પ્રોસેસમાં કોઈનો હાથ ક્યાંય ટચ થતો નથી, ફૂલ્લી હાઇજેનિક છે અને અનટચ પૂરી છે. અમારે દેશને અને દેશના લોકોને એક એવી પાણીપુરી દેવી છે કે જે લોકોને હેલ્થ માટે પણ સારી છે. શરૂઆતમાં અમારો સેલ હતો 16,000 રૂપિયાનો, અને આજે અમારો આ વર્ષનો ગોલ છે કે 20 કરોડ રૂપિયા અમે સેલ કરીશું. પણ ભારતની બહાર ફોરેનરો લોકો પણ અત્યારે પાણીપુરીની ડિમાન્ડ કરે છે. અમારી અત્યારે ઓસ્ટ્રેલિયા, UK, અમેરિકા અને કેનેડા ઓલરેડી જાય છે, તો ત્યાં ફૂલ ડિમાન્ડ છે જલપુરીની.